યા 300-400 રૂપિયા દેવા એની કરતાં તમને ફક્ત 30થી 40 રૂપિયાની અંદર તમને લઈ જાય છે. તો મારા ભાઈ આ વસ્તુ સરળ છે, તો તમે પણ આવો. તો મારા ભાઈ આજે મકર સંક્રાંતિ છે અને આપણી હાથમાં પતંગ આવી ગયો છે. એવું નથી કે ભાવનગરમાં આપણે દ્વારકાની અંદર આપણે પતંગ ઉડાડી છે. આ તમે ભરતભાઈ બતાવો. ખાલી ફોટોગ્રાફી કરવા માટે ઉભા છે. અને એવું લાગે છે કે દર્શન કરતા અહીંયા ફોટો શૂટ કરવામાં વધારે પબ્લિક આવે. નમસ્કાર મારા ભાઈઓ, પાર્ટ 2માં તમારું સ્વાગત છે. હવે આપણે અહીંથી દ્વારકાથી બેટ દ્વારકા કઈ રીતે જવું, તો એની સસ્તી અને સારી બસ કે રિક્ષા આપણને કઈ રીતે મળે એનું સજેશન, એની માટેના આપણે આ વિડીયો બનાવ્યો છે. અને ત્યાંથી તો આપણે જવાના હતું, તો ત્યાં 300 રૂપિયા આપણને પર પર્સન કીધા છે. 300 રૂપિયા થાય. તો હવે આપણે થોડીક જાણકારી લીધી છે દુકાનવાળા પાસેથી, તો એ હું જાણકારી તમારી સાથે શેર કરીશ અને તમે બન્યા રહેજો, આખો વિડીયો પ્રોપર જોજો, એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે. તો હવે આપણે દ્વારકાથી નીકળી ગયા છીએ અને આપણે પહેલાં જવાનું છે એસટી બસ સ્ટેન્ડ છે ને, અને ત્યાંથી આપણે કઈ રીતનો પ્લાન કરવી છે એ તમને હું આગળ જણાવીશ. કેમ કે ત્યાંથી આપણે બસ લેવાની છે ઓખાવાળી, બરાબર છે, અને કઈ રીતે ઉતરવું, ક્યાં આગળ પૂરું કરવું છે એની જાણકારી હું તમને આગળ આપું. તો હવે અહીંથી આપણે બસ સ્ટેશન અહીંથી થાય છે 750 મીટર, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હું તમને બતાવી દઉં. તો આ રીતે મેપમાં આપણે સર્ચ મારી લીધું છે અને હવે બસ સ્ટેશન બાજુ જઈએ છીએ આપણે, બરાબર. તો મળીએ બસ સ્ટેશને પહોંચીને. તો મારા ભાઈ આજે મકર સંક્રાંતિ છે અને આપણી હાથમાં પતંગ આવી ગયો છે. એવું નથી કે ભાવનગરમાં આપણે દ્વારકાની અંદર આપણે પતંગ ઉડાડી છે. આ તમે ભરતભાઈ બતાવો. જ્યારે કે જ્યાં કરવું હોય ને બધી વસ્તુ થઈ જાય એવું પોસિબલ છે. બાકી તમારું માનવું એવું છે કે દ્વારકાથી આપણે તૈયાર રહ્યા કરવાનો બેડા. ચાલો ઉડાડે. તો ભાઈ હવે દ્વારકાની અંદર પતંગ પણ આપણે ઉડાડી લીધી છે, પણ આ બસ ઉપડવાનું નામ નથી લેતું યાર. બેટ દ્વારકા જવાનું છે અને આની અંદર હું તમને જે ગળદી છે, કેટલું પબ્લિક છે એ હું તમને બતાવી દઉં. તમે જો યાર 300-400 રૂપિયા દેવા એની કરતાં તમને ફક્ત 30થી 40 રૂપિયાની અંદર તમને લઈ જાય છે. તો મારા ભાઈ આ વસ્તુ સરળ છે, તો તમે પણ આવો તો આ વસ્તુ જરૂર કરજો. એનું કારણ છે કે ખોટા પૈસા ફરવામાં વેસ્ટ ના કરવા જોઈએ. આપણું સજેશન એવું છે. બાકી તમને જે મોજ આવે એ તમે કરી શકો છો. આ તમે જોઈ લો, આખી ખીચોખીચ બસ ભરેલી છે. અને હું આવી ગયો અહીંયા 10 મિનિટ થઈ છે, પણ છતાંય પણ હજી આ બસ ઉપડી નથી. તો તમે હવે વિચાર કરો. તો ચાલો હવે વેઇટ કરી લેવી હતી. તો ભાઈઓ આપણને અહીંથી બસ મળી ગઈ છે. ડાયરેક્ટ બેટ દ્વારકાની તો નથી, કેમ કે જેમ કીધું હતું આપણને એમાં થોડો ઘણો ડિફરન્સ થયો છે. કીધું હતું આપણને કે બીજી બસ બેટ દ્વારકાની આવશે, પછી કંડક્ટર આપણી પાસે થોડું ઘણું ખોટું બોલી ગયા છે. એનો કોઈ વાંધો નથી. ડાયરેક્ટ સીધી ઓખાની મળી છે. તો ઓખાની બસમાં આપણે બેઠી ગયા છીએ, પણ ઠેઠ ઓખા નથી જવાનું. એની પહેલાં એક પુલ આવશે, એ પુલ હું તમને સજેસ્ટ કરીશ. ત્યાં પુલેથી ઉતરીને 30થી 40 રૂપિયા થાય છે. અને આ કાકા આપણી સાથે છે, એ આપણને ગાઈડલાઇન્સ આપશે. આ બંને એમની જોડે આપણે જવાનું છે હનુમાનદાસજી, બરાબર ને? હા, તો ચાલો ને હવે ત્યાં જઈને પછી મળીએ. તો ભાઈઓ આપણને દ્વારકાથી જે ઓખાવાળી બસમાં બેઠા હતા એ આપણને આ પુલની ચોકડી આગળ ઉતારી દીધી છે અને ત્યાંથી આપણે કરી લીધી છે રિક્ષા. અને રિક્ષાવાળાની અહીંથી પર પર્સન એક સવારીના 20 રૂપિયા લે છે, એક માણસો, બરોબર. તો હવે હમણાં પુલ આવશે, એ પુલ હું તમને બતાવીશ કઈ રીતે જવું છે. આ લો બજેટનું છે, એટલે તમે લોકો આવો તો તમારે મસ્ત નાનો એવો પ્લાન બનાવતા હોય તો તમારી માટે ખૂબ સરસ જગ્યા છે અને સરસ મજાના તમે દર્શન કરી શકશો. તો જે આ પુલ નવો બન્યો છે એ પુલ ઉપર અત્યારે આપણે છીએ અને અમે બેઠા છીએ પાછળની સીટમાં. અને રિક્ષાવાળાની અહીંથી પર પર્સન એક સવારીના 20 રૂપિયા લે છે, એક માણસો, બરોબર. તો હવે હમણાં પુલ આવશે, એ પુલ હું તમને બતાવીશ કઈ રીતે જવું છે. આ લો બજેટનું છે, એટલે તમે લોકો આવો તો તમારે મસ્ત નાનો એવો પ્લાન બનાવતા હોય તો તમારી માટે ખૂબ સરસ જગ્યા છે અને સરસ મજાના તમે દર્શન કરી શકશો.
તો જે આ પુલ નવો બન્યો છે એ પુલ ઉપર અત્યારે આપણે છીએ અને અમે બેઠા છીએ પાછળની સીટમાં. અને આ પુલ ઉપર જે માણસો બધા બહુ જ ફોટોગ્રાફી કરવા માટે ઊભા રહી જાય છે એ તમે બધા ઘણા બધા ફોટા રીલ્સ બધી વસ્તુ તમે જોઈ છે. અને આ જે બધી ફોર વ્હીલો અત્યારે ઊભી છે એ બધા ફોટોશૂટ કરવા માટે જ ઊભા છે. તો ભાઈ મેન પુલ ચાલુ થઈ ગયો છે. આ તમે જોઈ શકતા છો. હોડી જાતી બંધ થઈ ગઈ ને હવે પુલ ઉપરથી રિક્ષામાં જવાય. હા પબ્લિક તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. ઓનલી ફોર ખાલી ફોટોગ્રાફી કરવા માટે ઊભા છે. રાતે તો લાઇટિંગનો ઓર મને એવું લાગે છે કે દર્શન કરતા અહીંયા ફોટો શૂટ કરવામાં વધારે પબ્લિક આવતું હોય. શું કેવું કાકા તમારું? સાચી વાત. ત્રીજી વાર આવી વાત. આવો પુલ ફાઇનલી આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંયા આગળ છે મંદિર બંધ છે. તો આ સામેની સાઈડમાં તમને દેખાતું હોય છે અત્યારે મંદિર બંધ છે. અને તમારા કાંઈ પણ ખરીદી કરવી હોય તો આ ચશ્મા બસમાં છે. શું છે ભાઈ ચશ્મા? હા ચશ્મા છે. તમારા કોઈ પણ જાતના લેવા હોય 100 રૂપિયામાં મળી જાય. ઓહો. અને બેટ દ્વારકા આપણા મંદિરે પહોંચવા આવી ગયા છે. આ બાજુની સાઈડમાં બેટ દ્વારકા જવાનો રસ્તો. અહીંયા આગળ તમારે પ્રસાદી લેવી હોય તો તમે લઈ શકો છો. આ 100 રૂપિયાવાળી છે બધી મોટી. અને નાની સાઈઝ તમારે જોઈએ તો આ 50 રૂપિયાની આવી જાય છે. અને આપણે 100 રૂપિયા આવી જોઈએ. લો ભાઈ હાલો અંદર તમે હાલો મેન મંદિર મુખ્ય મંદિર આનું ગેટનો લઈ લો છે. આ છે મુખ્ય દ્વાર જે અહીંયાથી તમે અંદર જઈ શકશો. તો મુખ્ય દ્વાર આવી ગયો છે. અહીંયા આગળ બૂટ ચપ્પલ કાઢવાના છે. આ લાઈન કેટલી છે એ જોવા માટે આપણે અંદર આવ્યા છીએ. આ તમે જોઈ શકો છો પબ્લિક બધું બેઠું છે અહીંયા. આ કાકા મેન હેડલર છે આપણી સાથે અને એ 1 વર્ષમાં 8 થી 9 ફેરી દ્વારકાની અંદર આવે છે. તો આપણે એની સાથે આવી ગયા છીએ કેમ કે એને પૂરી જાણકારી છે. આમનો વાતચીત કરવામાં આપણે થોડી ઘણી ઓળખાણ થઈ ગઈ. એક રિક્ષામાં સાથે હતા એમાં. એટલે આ તમે જોઈ શકો છો કેટલી લાઈન છે, કેટલું ટ્રાફિક છે. તો મિત્રો એવું નથી કે દ્વારકાની અંદર બેટ દ્વારકામાં પણ આટલું બધું ટ્રાફિક છે. તો અહીંયા પણ મને એવું લાગે છે કે દર્શન કરવાનો આપણો લાભ નહીં મળે કેમ કે ટાઈમ 4 વાગે ખુલશે અને અત્યારે ટાઈમ થયો છે 3 વાગ્યા છે. 1 કલાકની વાર છે હજી. અને અહીંયા આગળ માણસો 12 વાગ્યાથી લાઈનમાં બેઠી જાય છે. બહુ મોટી લાઈન થઈ જાય ને એના માટે. તો હવે આપણે આગળ આખી પ્રોસેસ કરવાની છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા આગળ તમને આ ભાઈ પણ દર્શન કરે છે જેમ અમારી જેમ. તો હવે મારે પણ હું એ રીતે દર્શન કરીને નીકળવાની પૂરા ઈચ્છા આપણી છે કેમ કે મારે હજી ઘણો ટાઈમ લાગી જશે અને પ્લસ મારે છે ભાવનગર પહોંચવાનું છે અને વાહન મળે ન મળે અત્યારે એવી બધી સિચ્યુએશન છે કેમ કે આપણે કન્ફ્યુઝ છીએ. આખા આપણને આઈડિયા છે નહીં કઈ રીતે જવું છે અહીંથી. અને અહીંથી જે બસનો એનો જે શેડ્યુલ છે એ આખો આપણો ફીટ બેઠતો નથી જે મારો રૂટ છે ને એમાં. એટલે મારે અત્યારે અહીંથી ભાવનગર માટે તો અહીંથી પહેલાં ઓખા જવું પડશે. ઓખાથી પછી રાજકોટ અને રાજકોટથી મારે કટકો કરવો પડે ત્યારે હું ઠેઠ ભાવનગર પહોંચું કેમ કે ડાયરેક્ટ ભાવનગરની છે નહીં.
બે એસટી છે, એક 7 વાગ્યાની છે ને એક 11 વાગ્યાની છે, તો બંને ફૂલ છે. એટલે ઊભા હું 500 કિલોમીટર જાઉં તો એ મારી હાલત સાવ ખરાબ થઈ જાય. એટલા માટે આપણે એ પ્રોસેસ નથી કરવાની થતી. તો આપણે એવી પ્રાર્થના કરવી છે દ્વારકાધીશને કે થોડી ઘણી આપણી હજી થોડીક હેલ્પ કરી દે. તો કે હેલ્પ તો ઘણી બધી કરી દીધી છે, પણ છતાં એક હજી રિક્વેસ્ટ કરવી છે. અહીંયા આ મુખ્ય મંદિર છે કે નહીં, તો અહીંયા પ્રાર્થના કરીને પછી હું નીકળીશ. એટલે આપણો વિચાર એવો છે કે અહીંથી આપણને સરળતાથી અને વાહન મળી જાય, ખોટા હેરાન ન થાવી, ટાઈમે પહોંચી જાવી તો વાંધો ન આવે. અને ભરતભાઈ છે તો એ ભરતભાઈને પણ આપણે દર્શન કરાવી દેવી, કેમ કે એ ભાઈ થાકી ગયા છે, ઘણા બધા બોલી શકતા નથી, આપણને કહી નથી શકતા, પણ કોઈ વાંધો નહીં. આપણે હવે એનો થોડો ઘણો ટાઈમ બગાડ્યો છે, તો થોડોક ટાઈમ એનો પણ વધારે બગાડશું. અને મેઇન વસ્તુ કે આ હતો બ્લોગ બેટ દ્વારકાનો. આ તમને કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો મારા ભાઈ તમે પણ આવી રીતે ટૂર કરવા માંગતા હોય મારી જેમ, તો તમે આ આપણો પૂરો આખો ભાવનગરથી દ્વારકાની આખી યાત્રાના ટોટલ વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. બસ બીજું હું તમને શું કહીશ, બાકી જય દ્વારકાધીશ તમને ખુશ રાખે. કાંઈ વાંધો નહીં, તો હારોળ થઈ જાવે આપણે. હા હાલો હું આવું. એટલે આપણી આ ટૂરને હવે આપણે અહીંયા પૂરી કરશું. અને હજી અહીંથી હવે કઈ રીતે હું ઘરે પહોંચું છું એનો એક નાનો એક બ્લોગ બનાવશું આપણે. તો ચાલો મળીએ નવી જગ્યા, નવા લોકેશન સાથે અને નવો